पद्मासना। એકમ કોષની આપણે વાત કરીએ તો એકમ કોષને વિસ્તૃત રીતે બે પ્રકારમાં વિભાજિત કરાય છે. અને તો બહુ વિશાળ સમૂહ છે આખો. એમાં વિશાળ ભાગની અંદર એકમ કોષો છે, પણ આપણા 11 સાયન્સમાં એટલે કે 12માના સાયન્સની અંદર બહુ ટૂંકા પ્રમાણની અંદર ને વ્યવસ્થિત રીતે સમજાવવું છે, જેથી આપણને ખબર પડી જાય. પણ એની અંદર બે ભાગમાં વિભાજિત કરાય છે. એકમ કોષના બે ભાગ છે, એક તો આદિમ એકમ કોષ અને બીજો છે કેન્દ્રિત એકમ કોષ. આદિમ એટલે કે મૂળભૂત, જે મૂળભૂત અને સાદો અને સિમ્પલ જે સ્વરૂપની અંદર છે. આદિમ આદિકાળ એટલે મૂળ સ્વરૂપમાંથી એમ, એટલે કે આદિમ એકમ કોષ. અને ત્યાર પછી બીજો ભાગ પડે છે કેન્દ્રિત એકમ કોષ. કેન્દ્રિત એકમ કોષની અંદર ત્રણ ભાગ પડે છે કે ત્રણ પ્રકારે ત્રણ જગ્યાએ કેન્દ્ર હોઈ શકે. એક છે અંતઃ, આ બે પોઈન્ટ છે વચ્ચે, અંતઃ કેન્દ્રિત એકમ કોષ. બીજો છે ફલક, ફલક કેન્દ્રિત, ફલક એટલે કે બાજુ. ફલકને શું કહેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો? બાજુ કહેવામાં આવશે. ફલક એટલે એને બીજી ભાષામાં કહેવામાં આવે છે બાજુ. બાજુ પર કેન્દ્રિત થયો હોય એટલે એને ફલક કેન્દ્રિત. ત્યાર પછી છે અંત કેન્દ્રિત એકમ. અંત એટલે કે છેડો. છેડા છે ખૂણાની અંદર, સાઈડની અંદર, સામસામેની બે ભાગોની અંદર છેડા, બે છેડા હોય. કોઈ પણ આ પેન છે તો એ પેનને બે છેડા છે. કઈ રીતે? તો કે લંબાઈની દ્રષ્ટિએ એક આ છેડો ને એક આ છેડો, પણ ઊંચાઈની દ્રષ્ટિએ તો કે ઉપરનો છેડો ને એક આ નીચેનો છેડો. એમ કોઈ પણ વસ્તુને બે છેડા હોઈ શકે, એટલે બે છેડા એટલે કે અંત કેન્દ્રિત એકમ કોષ. આપણે એની અંદર પહેલો વાત કરી રહ્યા છે આદિમ કોષ. આદિમ કોષ એટલે કેવો કે જ્યારે ઘટક કણો માત્ર એકમ કોષના 8 ખૂણાના સ્થાનો પર કેન્દ્રિત થયેલો હોય તેને આદિમ કોષ SC કહે છે. ક્યાં આગળ? માત્ર ખૂણાઓ ઉપર. તો જો આ એક સમઘન છે, એ સમઘનના માત્ર ખૂણા ઉપર જ એકમ કોષ કેન્દ્રિત થયેલો છે. બરાબર? કેટલા? તો કે 8. 1 2 3 4 5 6 7 અને 8. તો 8 ખૂણા ઉપર જ કેન્દ્રિત થયેલો હોય તેને આદિમ કોષ કહે છે. આદિમ કોષને SC સિમ્પલ ક્યુબ કહેવામાં આવે છે. SC એટલે સિમ્પલ ક્યુબ, સાદો ઘન. ઘન એટલે કે ક્યુબ. બરાબર? ત્યાર પછી છે કેન્દ્રિત એકમ કોષ. કેન્દ્રિત એકમ કોષમાં જ્યારે ઘટક કણો એકમ કોષના ખૂણાઓ ઉપરાંત અન્ય સ્થાને પણ કેન્દ્રિત થયેલ હોય તો તેવા એકમ કોષને કેન્દ્રિત એકમ કોષ કહે છે. કેવો એકમ કોષ કહેવામાં આવે છે? કેન્દ્રિત. અન્ય સ્થાને. બરાબર? વચ્ચોવચ પણ અહીં કેન્દ્ર બનાવી શકે. તો જો અહીંયા વચ્ચોવચ કેન્દ્ર બનાવ્યું છે. બરાબર? બાજુઓ પર કેન્દ્ર બનાવી શકે. તો અહીંયા બાજુ પર કેન્દ્ર બનાવ્યા છે બધી જગ્યાએ. છેડા ઉપર આ સામસામેના બે છેડા ઉપર કેન્દ્ર બનાવ્યા તો એને છેડા છે એટલે કે એના પર પાડ પડે છે. તો આ કેન્દ્રિત એકમ કોષના ભાગ પડે છે, આદિમ કોષ ને કેન્દ્રિત એકમ કોષ. તો કેન્દ્રિત એકમ કોષ ક્યાં કે અન્ય સ્થાનો, અન્ય એટલે કોઈ પણ સ્થાન હોઈ શકે, બીજા ફિક્સ નથી કરેલા આગળ. પાછળ આપણે ફિક્સ રૂપે જોઈએ છે. બરાબર? હવે આગળનો પોઈન્ટ ભણીએ છીએ કેન્દ્રિત એકમ કોષના પ્રકાર. તો કેન્દ્રિત એકમ કોષમાં ત્રણ પ્રકાર પડે છે. આપણે જોયા અંતઃ કેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંત કેન્દ્રિત. એમાં પહેલો છે અંતઃ કેન્દ્રિત. વચ્ચે બે અંતઃ એટલે અંદરની બાજુ કેન્દ્ર આવેલું હોય. અંતઃ કેન્દ્રિત એકમ કોષ, જે એકમ કોષમાં 8 ખૂણાઓ ઉપરાંત અંતઃ કેન્દ્રમાં પણ એક ઘટક કણ તરીકે અણુ, પરમાણુ, આયન કેન્દ્રિત થયેલ હોય તો તેને અંતઃ કેન્દ્રિત એકમ કોષ એટલે કે BCC કહે છે. BCC નું ફૂલ ફોર્મ થાય બોડી સેન્ટર ક્યુબ. બરાબર? બોડી સેન્ટર, બોડી એટલે કે આ જે આખો સાદો ઘન છે, ક્યુબ છે, એની બોડી છે, એ બોડીના વચ્ચોવચ સેન્ટર, કેન્દ્રની અંદર એક કેન્દ્ર એટલે કે બોડી સેન્ટર ક્યુબ. બરાબર? એને BCC કહેવામાં આવે છે. ત્યાર પછી ભાગ પડે છે ફલક કેન્દ્રિત, 2 નંબર ઉપર. તો ફલક કેન્દ્રિત એકમ કોષની વાત કરીએ તો કે જે એકમ કોષમાં ઘનના 8 ખૂણાઓ, એટલે 8 ખૂણાઓ તો ખરા જ. બરાબર? જેમ આગળ અંતઃ કેન્દ્રિતની અંદર 8 ખૂણાઓ ઉપરાંત શબ્દ અહીં આગળ હતો, જો દરેકની અંદર હશે ઉપરાંત
અંતઃ કેન્દ્રમાં એટલે વચ્ચોવચ કેન્દ્રની અંદર, આ વચ્ચેના ભાગની અંદર આ કેન્દ્ર, આ વચ્ચેનો એક કેન્દ્રિત થયેલો હોય, બરાબર, એને અંતઃ કેન્દ્રિત કહેવામાં. અહીંયા શું છે, 8 ખૂણાઓ ઉપરાંત દરેક ફલકના કેન્દ્રમાં પણ એક એક ઘટક કેન્દ્રિત થયેલ હોય તો તેને ફલક કેન્દ્રિત એકમ કોષ કહે છે. ફલક કેન્દ્રિત એકમ કોષનું ફૂલ ફોર્મ છે FCC, ફેસ સેન્ટર ક્યુબિક. ફેસ એટલે કે બાજુ, બાજુની બાજુ, બરાબર, બાજુ જે છે આ બાજુ બધી બાજુઓ છે. સાદા ઘનને ક્યુબિક એટલે કે ઘનને મુખ્ય કુલ કેટલી બાજુ હોય છે તો કે ઉપરની એક બાજુ, સાઈડની બાજુ, એની નીચેની બાજુ 3, બાજુ 4, આગળની 5 અને પાછળની 6, એમ 6 બાજુઓ હોય છે. એટલે કે ફેસ સેન્ટર ક્યુબ એને FCC કહેવામાં આવે છે. તો જો 8 ખૂણાઓ તો છે જ, 1 2 3 4 5 6 7 8, અને બાજુ આ ઉપરની એક બાજુ છે એનો એક આ, પછી આ બાજુની સાઈડની બાજુ છે એનો એક આ, પાછળની બાજુ જે છે એનો એક આ, એવી જ રીતે નીચેની આ બાજુ છે એનો એક આ, સામેની બાજુ જે છે સામેની બાજુનો એક આ, અને આ બાજુ સરડની બાજુ છે ધરની. તો જો એની અંદર 6 બાજુ એટલે કે 8 ખૂણા ઉપરાંત આ 6 બાજુ પર કેન્દ્રિત થયેલ, ફલક એટલે બાજુ પર કેન્દ્રિત થયેલ. હવે ભણીએ છીએ અંત કેન્દ્રિત, છેડા પર કેન્દ્રિત થયેલો હોય. તો અંત કેન્દ્રિત એકમ કોષની અંદર શોનો સમાવેશ થાય તો અંત કેન્દ્રિત એટલે કે છેડા પર કેન્દ્રિત એકમ કોષ, જે એકમ કોષમાં ઘનના 8 ખૂણા ઉપરાંત એકબીજાથી વિરુદ્ધ, બહુ ખાસ અગત્યનો પોઈન્ટ, એકબીજાથી વિરુદ્ધ એટલે સામ સામે હોવું જોઈએ, પાસે નહીં, સામ સામે હોય તેવા બે ફલકના કેન્દ્રમાં એક એક ઘટક કેન્દ્રિત હોય તેને અંત કેન્દ્રિત એકમ કોષ કહે છે. તો 8 ખૂણા 1 2 3 4 5 6 7 8, આ ખૂણાના મેં મોટા દૂધ લીધા છે. અને જે અંત એટલે કે છેડા, અહીંયા મેં તો બાજુમાં લીધો છે, ઉપર પણ તમે લઈ શકો, સામ સામે પણ લઈ શકો, બરાબર, ગમે તે હોય પણ બે જ હોવા જોઈએ. તો જો અહીંયા આગળ એક અંત કેન્દ્રિત ની અંદર એટલે કે આવી રીતે છેડા ઉપર કેન્દ્રિત થયેલો હોય છે. ત્યાર પછી શું કહે છે, સ્ફટિકની અંદર સ્ફટિકને 7 નિયમિત આકારમાં કોઈ પણ એકમાં, શું કહે છે, 7 નિયમિત આકારમાંથી કોઈ પણ એકમાં સમાવેશ કરી શકાય છે. 7 આકારો છે ને નિયમિત. સ્ફટિક પ્રણાલી કોને કહેવાય આપણા માટે તો પેલો અહીંયા છે સ્ફટિક પ્રણાલી. સ્ફટિક પ્રણાલી સમજવી અગત્યની છે. તો સ્ફટિક તેના કણોની ગોઠવણીથી જે મૂળભૂત નિયમિત આકાર પ્રાપ્ત કરે છે, મૂળભૂત નિયમિત આકાર પ્રાપ્ત કરે છે તેને સ્ફટિક પ્રણાલી કહે છે. મૂળભૂત એટલે આદિમ તો હોવો જ જોઈએ, આવો આદિમ કોષ, સાદો કોષ, એને આદિમ કોષ કહેવામાં આવે. અને એ સિવાય બીજા જે ખૂણાઓ અને બાજુઓની, ખૂણાઓ કે તે લખ્યું છે અહીંયા, સ્ફટિકની પ્રણાલી એક ફલક વચ્ચે ના ખૂણા માપીને, એટલે કે ફલક વચ્ચે, ફલક એટલે આ બાજુની બાજુ, બીજી બાજુ, એ બે વચ્ચેના ખૂણા માપીને તથા આકારને વ્યાખ્યાયિત કરવા જરૂરી અક્ષોની મદદથી નક્કી કરી શકાય છે. સ્ફટિક પ્રણાલી કેવી રીતે નક્કી કરાય છે તો સ્ફટિક પ્રણાલી ખૂણાઓના માપ, બાજુની ખૂણાઓના માપ અને તેમની અક્ષોની મદદથી નક્કી કરી શકાય છે. આ રીતે આપણે જો એકમ કોષ, આપણે આગળ જે બધા એકમ કોષોની વાત કરી, અંતઃકેન્દ્રિત, અંત કેન્દ્રિત, ફલક કેન્દ્રિત, આ બધાની અંદર આવા આકારો પણ બને છે. ખૂણાને આધારે આપણે ખૂણા પણ જોયા કે જેની અંદર 90 નો ખૂણો બને, 60 નો ખૂણો બને. તેમાં પહેલું છે સમઘનીય. સમઘનીયની અંદર જોઈએ તો આલ્ફા, બીટા અને ગામા, તો આલ્ફા, બીટા અને ગામા ત્રણે 90 ના ખૂણા બને છે અને એમની એ, બી અને સી ત્રણે પણ સરખા હશે એટલે સમઘન કહેવામાં આવે. ચતુષ્ફલકીય, ચતુષ્કોણીય. ચતુષ્કોણીય રીતે જોઈએ તો આલ્ફા, બીટા અને ગામા ત્રણે 90 ના છે, બરાબર. એની અંદર એ અને જુદો છે, બી જુદો છે અને સી પણ જુદો છે, ત્રણે
આ બધા આકારો આપણને અહીંયા બધા. પછી ઓર્થોરોહેમ્બિક છે, આનું કોષ્ટક આપણે પાછળ જોવાના જ છે. ઓર્થોરોહેમ્બિકની અંદર પણ એ અને જે ખૂણો બનાવે છે બી સાથેનો કાં તો સી સાથેનો, સી સાથે, એ અને સીનો ખૂણો જોઈએ તો બીટા બરાબર 90, આલ્ફા બરાબર 90 અને ગામા બરાબર પણ 90નો ખૂણો બને છે. એ જુદો છે, બી જુદો છે અને સી, એટલે લંબાઈ એની જુદી જોડે. ત્યાર પછી ષટ્કોણીય. ષટ્કોણીયની અંદર એમની વચ્ચે જે એ અને સી વચ્ચેનો જે ખૂણો છે 90નો છે, બી અને સી વચ્ચેનો ખૂણો પણ 90નો છે, પણ બી અને એ વચ્ચેનો જે ખૂણો છે એ કેટલાનો છે? 120નો ખૂણો છે. 120 અંશનો ખૂણો બનાવે છે ષટ્કોણીય રચનાની અંદર. અને એની લંબાઈ પણ જુદી, એ અને બી સરખા હશે અને સીની લંબાઈ પણ કેવી હશે? જુદી હશે. ત્યાર પછી છે રોહેમ્બોહેડ્રલ. તો રોહેમ્બોહેડ્રલની અંદર વાત કરીએ તો એ અને સી વચ્ચેનો જે ખૂણો છે એ આલ્ફા, બી અને એ વચ્ચેનો ખૂણો છે સી વચ્ચેનો એ પણ આલ્ફા, અને એ અને બી વચ્ચેનો જે ખૂણો છે એ પણ, બધા ખૂણા સરખા હશે અને બધી બાજુઓ પણ કેવી હશે? સરખી હશે. બરાબર. પણ ખૂણા અહીંયા 90નો નહીં હોય, 90નો ખૂણો બનશે નહીં. ત્યાર પછી છે મોનોક્લિનિક. મોનોક્લિનિકની અંદર પણ આલ્ફા, બીટા અને ગામા, એની અંદર આલ્ફા અને ગામા સરખા પણ બીટા જુદા જુદા, એની લંબાઈ જુદી, બીની લંબાઈ જુદી અને સીની લંબાઈ પણ જુદી છે. ત્યાર પછી છે ટ્રાઇક્લિનિક. ટ્રાઇક્લિનિકની વાત કરીએ તો એની અંદર આલ્ફા, બીટા અને ગામા ત્રણ જુદા જુદા છે. જો 120ના જોવા મળશે આપણને બી અને સી વચ્ચેનો ખૂણો, એટલે કે આવી રીતે ટ્રાઇક્લિનિક જોવા મળે આપણને. લંબાઈ પણ એની જુદી, બીની જુદી અને સીની પણ જુદી જોવા મળે. જેમ બી એ અને સી વચ્ચેનો એ અને બી વચ્ચેનો જે ખૂણો છે એ આપણને કેટલાનો જોવા મળશે? ગામાનો. બરાબર. આવી રીતે બધાના ખૂણા પણ જુદા જુદા જોવા મળે છે. ત્યાર પછી નેક્સ્ટ આપણે આગળ આકારો જોયા હતા એના આધારે આ ટેબલ છે કે 7 આદિમ એકમ કોષ અને તેના કેન્દ્રિત એકમ કોષમાં શક્ય વિચલનો બતાવ્યા છે. અહીંયા આગળ જે વસ્તુ આપણે ત્યાં સમજીએ, પણ અહીંયા ઉદાહરણ આપે છે નેક્સ્ટ. તો પહેલું છે સમઘનીય. એમાં શક્ય વિચલન કેટલા હોઈ શકે? તો કે આદિમ કોષ બની શકે, અંતઃ કેન્દ્રિત બની શકે, ફલક કેન્દ્રિત બની શકે. અક્ષીય અંતર અથવા તો તેની ધારની લંબાઈ એ, બી અને સી ત્રણે સરખા જ હતા. એની અંદર અક્ષીય ખૂણાઓ, તેમની વચ્ચે ખૂણાઓની વાત કરીએ એ પણ આલ્ફા, બીટા અને ગામા એ પણ 90ના જ ખૂણા હતા. આપણે આગળ આકારો જોયા છે, તમે પાઠ્યપુસ્તકની અંદર જોઈ શકો છો. ઉદાહરણની વાત કરીએ તો ઝિંક ક્લોરાઇડ, ઝિંક બ્લેન્ડ, NaCl, પછી કોપર, આના સ્ફટિકો છે ઉદાહરણ સ્વરૂપે. ચતુષ્કોણીય એટલે આદિમ અંતઃ કેન્દ્રિત એની અંદર જોવા મળે. ચતુષ્કોણીય અંદર શક્ય વિચલન કયા કયા? તો આદિમ કોષ મળી શકે અને અંતઃ કેન્દ્રિત મળી શકે. એમાં એ અને બી સરખા હશે, એ પણ જોયું હતું. અને બી એ બી એટલે એ અને બી થી સી કેવો હશે? જુદો. એટલે સી નોટ ઇઝ ઇક્વલ ટુ એ બી, એટલે એ અને બી જેવો સી છે નહીં. અને એમના જે ખૂણાઓની વાત કરીએ તો આલ્ફા, બીટા અને ગામા ત્રણે કેવા હતા? 90ના હતા. તેના ઉદાહરણની અંદર સફેદ ટીન, SnO2, TiO2, CaSO4, કેલ્શિયમ સલ્ફેટ, આ પ્રકારના સ્ફટિકો પ્રાપ્ત થાય છે. ઓર્થોરોહેમ્બિક ની અંદર શક્ય વિચલનની અંદર આદિમ કોષનો સમાવેશ થાય, અંત કેન્દ્રિત, ફલક કેન્દ્રિત, અંત કેન્દ્રિત, ઉપરતો અંતઃ કેન્દ્રિત. એટલે એની અંદર એ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ બી અને બી ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ, એટલે એ સરખો નથી, બી સરખો નથી, સી. ત્રણે બાજુઓ કેવી છે? ધરની લંબાઈ જુદી જુદી છે. એની અંદર ખૂણાઓ સરખા છે, આલ્ફા, બીટા અને ગામા એ ત્રણે 90ના જોવા મળે છે. ઉદાહરણ તરીકે વાત કરીએ રોહેમ્બિક સલ્ફર, એની અંદર સમાવેશ કરવામાં આવે છે. KNO3, BaSO4 આ પણ એની અંદર સમાવેશ થાય છે. ત્યાર પછી વાત કરીએ ષટ્કોણીય. ષટ્કોણીય એટલે આદિમ એકમ કોષનો સમાવેશ કરવામાં આવે એની અંદર. એની અંદર એ અને બી સરખા હશે અને સીની લંબાઈ, સી ધારની જે લંબાઈ છે કેવી છે? જુદી જોવા મળે છે. આલ્ફા, બીટા એ 90ના હશે અને ગામા જે એક ખૂણો છે 120નો જોવા મળશે. બરાબર. ત્યાર પછી એની અંદર સમાવેશ કોનો કરાય છે? તો ગ્રેફાઇટ. ત્યાર પછી ZnO, ઝિંક ઓક્સાઇડ, CdS, કેડમિયમ સલ્ફેટ, આનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી છે રોહેમ્બોહેડ્રલ અથવા તો ત્રિકોણીય.
રોહેમ્બોહેડ્રલ અથવા તો ત્રિકોણીય. એની અંદર સમાવેશ કરાય છે આદિમ કોષ એકલો જ. એની અંદર A, B અને C ત્રણે ત્રણ કેવા જોવા મળશે મને? સરખા. A પણ સરખો, B પણ સરખો અને C પણ સરખો. એની અંદર આલ્ફા, બીટા અને ગામા ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 19. એટલે આમાં આલ્ફા 90 નહીં હોય, બીટા 90 નહીં હોય ને ગામા, એટલે ત્રણે ત્રણ ખૂણાઓ જુદા જુદા હશે. 90 તો એક હશે નહીં. એના ઉદાહરણની વાત કરીએ તો કેલ્સાઇટ, એટલે કે સૂત્રો યાદ રાખવાના બધાના અને ઉદાહરણો યાદ રાખવાના. કેલ્સાઇટનું સૂત્ર શું થાય? આ ટૂંકા પ્રશ્નોની અંદર આ બધું પૂછી શકે. બરાબર. કેલ્સાઇટનું સૂત્ર છે CaCO3, એને કેલ્સાઇટ કહેવામાં આવે. અને બીજું છે સિનેબાર. બોર્ડની એક્ઝામમાં કેલ્સાઇટ અને સિનેબાર પૂછાઈ ગયેલું છે, એટલે આપણે મોડે કરી દેવાનું વિદ્યાર્થી મિત્રો કે સિનેબાર એનું સૂત્ર છે HgS. બરાબર. મર્ક્યુરી સલ્ફેટ એને HgS કહેવામાં આવે છે, જેને સિનેબાર તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ પ્રકારનું આદિમ કોષની અંદર જો હજુ એક પોઈન્ટ બાકી છે એને આપણે સમજીએ. મોનોક્લિનિક આદિમ એક મોનોક્લિનિક એટલે કે એની અંદર સમાવેશ થાય છે આદિમ એકમ કોષ અને અંત કેન્દ્રિત. બરાબર. છેડાવાળો. એમાં A ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ B અને B ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ C. એટલે A, B અને C ત્રણે ત્રણ કોઈ સરખા હશે નહીં. એમાં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ 90. એટલે આલ્ફા અને ગામા 90 ન હશે, પણ બીટા 90 હશે. બીટા ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 19. એટલે એ 90 ખૂણો બનાવશે નહીં. એની અંદર મોનોક્લિનિક સલ્ફર. સલ્ફરના બે પ્રકારો છે, રોહેમ્બિક સલ્ફર અને મોનો. તો ઉપર રોહેમ્બિક હતો, એની અંદર રોહેમ્બિક સલ્ફર આવે. મોનોક્લિનિક નીચે જોઈએ છે તો મોનોક્લિનિક સલ્ફર નો સમાવેશ કરવામાં આવે છે. Na2SO4 ઇન્ટુ 10H2O. આ એક ક્ષાર છે સોડિયમ સલ્ફેટનો. Na2SO4 ઇન્ટુ 10H2O. આની અંદર આના સ્ફટિકની રચના એ મોનોક્લિનિક પ્રકારની હોય છે. ત્યાર પછી ટ્રાયક્લિનિક આદિમ કોષની વાત કરીએ તો ટ્રાયક્લિનિક આદિમ એની અંદર આદિમ કોષનો સમાવેશ થાય. A ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ C. ત્રણે ત્રણ જુદા હશે. આલ્ફા, બીટા અને ગામા ત્રણમાંથી કોઈ 90 ખૂણો બનાવશે નહીં. એના ઉદાહરણો છે K2Cr2O7, CuSO4 ઇન્ટુ 5H2O અને છે H3BO3. આ એના ઉદાહરણો છે. તો આ પ્રમાણે આપણે આ ટેબલ સમજ્યા. આગળનો પોઈન્ટ સમજીએ છીએ. બ્રેવિસ લેટિસના 14 પ્રકારના એકમ કોષો બને છે. એમાંના ઘણા આપણે મેઇન ભણવાના છે એટલે જોઈશું. તો પહેલો છે આદિમ, એટલે એને સાદો કહેવામાં આવે, સાદો એકમ કોષ. એમાં A બરાબર B બરાબર B બરાબર C ત્રણે ત્રણ સરખું, એટલે A લખી દીધું ત્રણે ત્રણ બાજુઓ ઉપર. પછી અંત કેન્દ્રિત, વચ્ચોવચ્ચ કેન્દ્રની અંદર એક ગોળો હોય. આ બધા આકારો આપણે જોઈ લીધા છે. પછી ફલક કેન્દ્રિત. તો ફલક કેન્દ્રિતની અંદર પણ જોઈએ તો જો ફલક દરેક બાજુઓ પર એક એક કેન્દ્રિત ગોળો કેન્દ્રિત થયેલો છે, તો આ રીતેની રચના છે. સમઘનીય લેટિસના એકમ કોષો. બધી જ બાજુઓ સરખી લંબાઈની અને ફલક વચ્ચેના ખૂણા કેટલાના હોય છે? 90 જોવા મળે છે. બધી બાજુઓ સરખી હશે, દરેકની અંદર જો બધી બાજુઓ સરખી, ફલક વચ્ચેના દરેક બાજુઓ એકબીજા સાથે 90 ખૂણો બનાવે છે. ફિક્સ છે. ત્યાર પછી નીચે આદિમ કોષ આપ્યો છે અને બીજો અંતઃ કેન્દ્રિત આપ્યો છે. અંતઃ કેન્દ્રિત તો બે ચતુષ્કોણીય લેટિસ એકમો બતાવ્યા છે અને એક બાજુ બીજી બાજુની લંબાઈથી અલગ છે. તો જો એક બાજુની લંબાઈ જુદી છે, બધા ફલકો વચ્ચે ખૂણા પણ કેવા જોવા મળે છે? 90 જોવા મળે છે. નીચે આપણે જો આદિમ કોષ તો અંત કેન્દ્રિત છેડ એટલે કે અંત છેડાવાળો, અંતઃ કેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. આ બધા કોષોથી આપણે પરિચિત છે અને આ બધા જે કોષ છે એના આકૃતિ પણ આપણે જોઈ ગયા છે. જો આદિમ કોષને તો 4 ખૂણાઓ હોય છે. અંત કેન્દ્રિતની અંદર છેડા ઉપર એટલે ઉપરનો છેડો અથવા નીચેનો છેડો. આપણે આકૃતિમાં જ્યારે બોર્ડ પર લીધો ત્યારે બાજુના બે છે, ગમે તે છેડો લઈ શકો, આગળ પાછળનો પણ લઈ શકો. અંતઃ કેન્દ્રિત વચ્ચોવચ્ચ સેન્ટરની અંદર એક કેન્દ્રિત થયેલો ગોળો જોવા મળે. ફલક કેન્દ્રિત ઉપર સમજીએ આપણે કે ફલકો ઉપર કેન્દ્રિત થયેલો હોય. આ પ્રમાણેનું જે એક રચના છે એ 4 ઓર્થોરોહેમ્બિક લેટિસના એકમ કોષો પર સમાવિત થાય છે. આ ચારે ચાર જે છે એ કેવા છે? ઓર્થોરોહેમ્બિક લેટિસના એકમ કોષો છે, જે બિનસરખી બાજુઓ, દરેકની બાજુઓની લંબાઈ જો જુદી જુદી, બિનસરખી બાજુઓ અને ફલક વચ્ચેના જે ખૂણા છે ફિક્સ છે, 90 છે. દરેક ફલક વચ્ચેના જે ખૂણા છે એ કેવા છે? ફિક્સ 90 ખૂણા બનાવે છે. પણ બાજુઓ જુદી જુદી, જો એકની બાજુ લાંબી છે, એકની બાજુ ટૂંકી છે, દરેકની અંદર બાજુઓ જુદી જુદી જોવા મળે છે. ત્યાર પછી નીચે આદિમ કોષ જોઈએ
તો જો એની અંદર ઊભી ઊંચાઈ વધારે છે, પહોળાઈ ઓછી છે, લંબાઈ એટલે આ પ્રમાણે એની અંદર જોઈએ તો ઘટનામાં જોવા મળે એની એક બાજુ આખી જુદી પાડી બતાવી છે તો એની વચ્ચે 90 કરતાં વધારે ખૂણો જોવા મળે છે અને નીચેની સાઈડ જોઈએ તો 90 કરતાં ઓછો ખૂણો જોવા મળે છે, 90 કરતાં વધારે 90 કરતાં ઓછો. બાજુની અંદર બધા અંત એટલે કે છેડા પર કેન્દ્રિત થયેલો હોય એવો એકમ કોષ. બે મોનોક્લિનિક લેટાઇસના એકમ કોષોની વાત કરીએ તો બિન સરખી બાજુઓ અને બે ફલકો વચ્ચેના ખૂણા 90 કરતાં પણ અલગ હોય છે. બાજુઓ પણ જુદી, એમના વચ્ચેના ખૂણા પણ જુદા, એટલે બાજુ પણ સરખી નથી હોતી અને ખૂણા પણ સરખા નથી. એવા કોણ છે? મોનોક્લિનિક લેટિસ એકમ કોષો. એની અંદર આદિમ કોષ અને અંત કેન્દ્રિત છેડાવાળા કેન્દ્રિતનો સમાવેશ થાય. ત્યાર પછી ષટકોણીય લેટિસના એકમ કોષોની વાત કરીએ તો એક બાજુ બીજી બે બાજુ કરતાં અલગ અને ચિહ્નિત કરેલા બંને ફલક વચ્ચેનો ખૂણા 60 ના હોય છે. તો જો ચિહ્નિત કરે છે બે સામસામેના ઉપરના ખૂણા કેવા હોય છે? 60 ના સામસામેના ખૂણા, અને બાજુઓ સરખી જોવા મળે છે. બાજુની અંદર જોઈએ આપણે તો શું કહે છે કે ચિહ્નિત કરેલા ખૂણા એમની ખૂણાઓ વચ્ચે પેલા 60 ના હોય છે અને આ કેટલા હોય છે? 90 ના. પણ આ લેટિસ જુદો છે, એને રોહેમ્બોહેડ્રલ લેટિસ કહેવામાં આવે છે. એકમ કોષ રોહેમ્બોહેડ્રલ લેટિસનો એકમ કોષ. બધી બાજુઓ સમાન લંબાઈની બે ફલકો વચ્ચેનો ખૂણો 90 નો બને છે. 90 કરતાં કેવો હોય છે? ઓછો હોય છે. 90 નો નથી બનતો, સોરી ભૂલ થઈ ગઈ. એટલે આગળ શું કહે છે? 90 કરતાં ઓછો છે, ઉપર લખ્યું જ છે. ત્યાર પછી નીચો પોઈન્ટ આપણને એવું કહે છે કે ટ્રાયક્લિનિક લેટિસનો એકમ કોષ બિન સરખી બાજુઓ ABC એટલે કેપિટલ A, કેપિટલ B, કેપિટલ અસમાન ખૂણા છે, જેમનો એક પણ ખૂણો 90 નો નથી, એક પણ ખૂણો 90 નો બનતો. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्.